ચેપ્ટર નંબર 6 હેલો આલ્કેન હેલો એરિન ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે. SN1 SN2 મિકેનિઝમ છે એ આની અંદર આવે છે અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ જો ઓવરઓલ ચેપ્ટરનો ગણીએ તો એ SN1 SN2 મિકેનિઝમ છે કે જેના બેઝડ બહુ બધી રિએક્શન્સ છે જે ચેપ્ટર નંબર 6 અને ચેપ્ટર નંબર 7 આલ્કોહોલ ફિનોલ ઇથરમાં આલ્કોહોલ અને ઇથરમાં આવશે. એટલે આ બંને ચેપ્ટરના પોઈન્ટ ઓફ વ્યૂ ચેપ્ટર ઇમ્પોર્ટન્ટ છે. સેકન્ડ થિંગ કે આપણે આલ્કોહોલ અને ઇથરની જે રિએક્શન્સ એ આપણે જ્યારે SN1 SN2 લર્ન કરશું ત્યારે જે મિકેનિઝમ બેઝડ રિએક્શન્સ છે એ આપણે આ જ ચેપ્ટરમાં કરી નાખશું. એટલે એ નેક્સ્ટ ચેપ્ટરમાં નહીં આવે. તો એ એક ધ્યાન રાખવાનું છે. આપણે અહીંયા ફર્સ્ટ જે સ્ટાર્ટ થાય છે એ આયુપેક નેમિંગ. આયુપેક નેમિંગની અંદર આપણે ઇનિશિયલી જે ઓર્ગેનિક કેમેસ્ટ્રી સ્ટાર્ટ કર્યું હોય એ આયુપેકથી કરેલું હોય એટલે ત્યાં આગળ આપણે ઓલમોસ્ટ બધું વર્ક કરી ગયા હોઈએ. એટલે અહીંયા આગળ આપણે એ થોડું સ્પીડમાં ઝડપથી આપણે કામ કરશું. કેટલીક ઇન્ફોર્મેશન છે અને એ ઇન્ફોર્મેશન છે એ જોતા જઈએ. એમાં હું જ્યાં અંડરલાઇન કરવાનું કહું એટલા પાર્ટમાં અંડરલાઇન કરીને રાખવાની જેથી કરીને ઇન્ટ્રોડક્શન પાર્ટ છે એ તમારે બધો રીડ ન કરવો પડે. પણ એમાંથી અમુક ઇન્ફોર્મેશન એવી હોય કે જે ઓલ્ડ સિલેબસનું ચેપ્ટર હતું કેમેસ્ટ્રી ઇન એવરીડે લાઈફ અને એમાં અમુક મેટર આવતી હતી ને એ અહીંયા આપેલી હોય. હવે પહેલું ચેપ્ટર તો ડિલીટ થઈ ગયું, બરાબર. તો એવી કોઈ ઇન્ફોર્મેશનવાળા કોઈ ક્વેશ્ચન આવે તો આપણને પ્રોબ્લેમ ન થાય એટલા માટે હું જસ્ટ અંડરલાઇન તમને કરાવીને રાખીશ. એટલે એ તમારે તો હેલોજન કન્ટેનિંગ કમ્પાઉન્ડ્સ આર નોન એઝ હેલોજન કમ્પાઉન્ડ્સ if any halogen atom is present in the alkyl carbon chain, so it is known as alkyl halide, and if halogen is in the aromatic ring it is known as aryl halide. તો પહેલા સિમ્પલ ડેફિનેશન R bond X જે છે એમાં alkyl halide અને aryl halide. હા, અહીંયા આગળ ક્લોરીન કન્ટેનિંગ એન્ટીબાયોટિક ક્લોરેમ્ફેનિકોલ પ્રોડ્યુસ્ડ બાય સોઇલ. તો આ એક એન્ટીબાયોટિક છે. નેમ ક્લોરેમ્ફેનિકોલ છે તો ક્લોરેમ્ફેનિકોલ છે એનો યુઝ છે એ પૂછી શકાય. અથવા તો ક્લોરીન કન્ટેનિંગ એન્ટીબાયોટિક વિચ ઓફ ધ ફોલોઇંગ ઇઝ ક્લોરીન કન્ટેનિંગ એન્ટીબાયોટિક એવી રીતના ક્વેશ્ચન આવી શકે. તો ક્લોરેમ્ફેનિકોલ પ્રોડ્યુસ્ડ બાય સોઇલ બેક્ટેરિયા soil microorganisms is very effective for the treatment of typhoid fever. એટલે એક તો આ જે લાઈન હતી એ તમારે અંડરલાઈન કરીને રાખવાની. Our body produces iodine containing hormone thyroxine. તો iodine containing hormone thyroxine, the deficiency of which causes a disease called goiter. એટલે એની deficiency થી goiter છે એ disease થાય. Synthetic halogen compounds chloroquine is used for the treatment of malaria. Halothane is used as an anesthetic during surgery. તો હેલોથેન છે એ એનેસ્થેટિક તરીકે સર્જરીમાં યુઝફુલ છે અને મેલેરિયા માટે ક્લોરોક્વિન છે એ યુઝફુલ છે. Certain fully fluorinated compounds are being considered as potential blood substitutes in surgery. તો સર્જરી કરતી વખતે આવા fully fluorinated compounds જે છે એ પોટેન્શિયલ બ્લડ સબસ્ટિટ્યુટ્સ તરીકે એટલે બ્લડના સબસ્ટિટ્યુટની અંદર એનો યુઝ કરવામાં આવતો હોય છે. ઓકે,
Now next point is classification. So classification, હેલોઆલ્કેન્સ એન્ડ હેલોએરિન્સ, તો એના માટે ક્લાસિફિકેશનમાં અલગ અલગ રીતે ક્લાસિફિકેશન થઈ શકે. સો ક્લાસિફિકેશન ઇઝ based on different kind of matters like number of halogen atoms bonded with which type of carbon, either sp3, sp2. So in that way, or primary, secondary, tertiary alkyl halide. So in that way we can classify it. So let's see. On the basis of number of halogen atoms. So number of halogen atoms ma, if only one halogen atom is present, it is monohalide. If two halogen atoms are present, then it is dihalide. And more than two, for example 3 halogen atoms, then it is trihalide or polyhalide. So more than 2 halogen atoms are present, then it is known as polyhalide, polyhalogen compounds. C2H5X, C2H5Cl, CH3Cl, CH3CH2Br. So if only Cl, Br or I or F is present, then it is monohalogenated or monohalo. હવે આલ્કેન હોય તો આલ્કેન, પછી 2 ટાઈમ હોય તો ડાયહેલો આલ્કેન, 3 ટાઈમ હોય તો ટ્રાયહેલો આલ્કેન. એવી રીતે હેલોજન ઉપર, અરે સોરી, એરોમેટિક રિંગ ઉપર હેલોજન હોય તો એને મોનોહેલો એરિન, ડાયહેલો એરિન અને ટ્રાયહેલો એરિન એમ ક્લાસિફિકેશન કરી શકાય. So monohalo compounds may further be classified according to the hybridization of the carbon atom to which the halogen atom is bonded. Now I think this is important. Compounds containing sp3 C bond X. Mostly આમાંથી ક્વેશ્ચન છે એ બોર્ડમાં આવતા હોય છે, ક્યારેક ગુજકેટમાં આવી જતા હોય છે. નીટની અંદર કે JEEની અંદર એની પોસિબિલિટી બહુ જ ઓછી હોય છે, પણ બોર્ડ ગુજકેટ કે એક બેઝિક ઇન્ટ્રોડક્ટરી પાર્ટ તરીકે આપણને એનું નોલેજ હોવું જોઈએ. એ પોઈન્ટ ઓફ વ્યૂ આપણે આ લર્ન કરવું પડે. સો આલ્કાઇલ હેલાઇડ્સ ઓર હેલો આલ્કેન્સ, સો compounds containing sp3 C bond X. અહીંયા આગળ compounds containing sp3 C bond X મીન્સ હેલોજન જે કાર્બન સાથે બોન્ડિંગમાં હોય એ કાર્બન sp3 હોવો જોઈએ. તો એમાં ફર્સ્ટ જે આવશે તો અહીંયા ડિગ્રી ઓફ હેલાઇડ, આવું કહી શકીએ આપણે, ડિગ્રી ઓફ હેલાઇડ. તો ડિગ્રી ઓફ હેલાઇડની અંદર 1 ડિગ્રી, 2 ડિગ્રી, 3 ડિગ્રી, પ્રાઇમરી, સેકન્ડરી, ટર્શરી હેલાઇડ. CH3 bond X primary, CH3 CH2 bond X, it is also primary halide or 1 degree halide when halogen is bonded with that carbon which is bonded with another one carbon. Or we can say, in simple words, we can say that if one halogen is bonded with 1 degree carbon, this is 1 degree carbon, કેમ તો કે એક જ કાર્બન સાથે બોન્ડિંગમાં છે, તો 1 ડિગ્રી થઈ ગયો. CH3 CH3 bond X. Now this carbon is 2 degree, so it is 2 degree halide or secondary halide. And CH3 thrice C bond X, for example. Now this carbon is 3 degree, so this is 3 degree tertiary halide. So 1 degree, 2 degree, 3 degree or primary, secondary and tertiary halide. બરાબર?
તો RCH2 bond X primary, R dash, R double dash, CHX, R dash, R double dash, R triple dash bond X tertiary. Now allylic halides and benzylic halides. તો allylic halides ને benzylic halides માં now what is allylic halide? Now most important thing is what is allylic halide? Allylic halide, that means when halogen atom is present on that sp3 carbon which is bonded with sp2 carbon, or we can say sp2 carbon જે હોય એનાથી next sp3 carbon ઉપર halogen હોય sp3, then it is known as allylic halide. તો ડબલ બોન્ડ થી નેક્સ્ટ આપણે એમ યાદ રાખી શકીએ કે ડબલ બોન્ડ થી નેક્સ્ટ sp3 કાર્બન ઉપર હેલોજન પ્રેઝન્ટ હોય તો એ શું કહેવાય? એલાઇલિક હેલાઇડ. તો અહીંયા બંને એક્ઝામ્પલ છે CH2 ડબલ બોન્ડ CH CH2X. હવે આ એલાઇલિક હેલાઇડ હોય એવું જ એલાઇલિક આલ્કોહોલ હોય એવું જ એલાઇલિક એમાઇન હોય તો એ દર વખતે અલગ અલગ ન કરવાની જરૂર પડવી જોઈએ. ડબલ બોન્ડ થી નેક્સ્ટ sp3 કાર્બન ઉપર કોઈ ગ્રુપ આવેલું છે તો એલાઇલિક થયું એ ડબલ બોન્ડ થી નેક્સ્ટ sp3 કાર્બન ઉપર હોવું જોઈએ. ક્લિયર છે? પછી ઘણી વખત કોમન નેમ ની અંદર યુઝ થતો હોય છે ત્યારે ધ્યાન રાખવાનું, એલાઇલ ક્લોરાઇડ હોય, એલાઇલ બ્રોમાઇડ હોય તો CH2 ડબલ બોન્ડ CH આમ આવશે CH2 ડબલ બોન્ડ CH બોન્ડ CH2Br, it is known as allyl bromide. It is known as allyl bromide. બરાબર? Now benzylic halides. What is benzylic halide? તો કે બેન્ઝીન રિંગ ઉપર sp3 કાર્બન હોય એટલે આમ તો બેન્ઝીન રિંગના બધા કાર્બન sp2 જ હોય પણ અહીંયા એરોમેટિક કમ્પાઉન્ડ તરીકે એ અલગ પડે, પહેલા એરોમેટિક નહોતા. તો સો if any sp3 carbon which is directly bonded with aromatic ring and that carbon sp3 carbon is having halogen, then it is known as benzylic halide. તો બેન્ઝીન રિંગ એની સાથેનો કાર્બન sp3 અને એના ઉપર હેલોજન હોય તો એ શું થયું? બેન્ઝાઇલિક હેલાઇડ. ફર્સ્ટ થિંગ. નાવ ઇફ ધીસ કાર્બન ઇઝ 1 degree, it is primary benzylic halide or 1 degree benzylic halide. If this carbon is 2 degree, then it is secondary or 2 degree halide, and if this carbon is 3 degree, then it is tertiary halide. So I hope now you can understand easily કે પ્રાઇમરી સેકન્ડરી બેન્ઝાઇલિક હેલાઇડ કોને કહેવાય? તો બેન્ઝીન રિંગ ઉપર કોઈ sp3 કાર્બન હોય ને એની સાથે હેલોજન હોય, that is બેન્ઝાઇલિક હેલાઇડ. પછી તો 1 degree 2 degree ને 3 degree નોર્મલ આપણે જે ક્લાસિફિકેશન કરીએ છીએ એની એ જ વસ્તુ છે. ઓકે, સો ધીસ ઇઝ નોન એઝ બેન્ઝાઇલિક હેલાઇડ. બેન્ઝીન રિંગ ઉપર કોઈ sp3 કાર્બન હોય એની સાથે હેલોજન હોય. Compounds containing sp2C bond X, sp2 કાર્બન ઉપર ડાયરેક્ટલી, અત્યારે આની પહેલા જે જોયું આપણે એલાઇલિક એમાં sp2 કાર્બન થી નેક્સ્ટ sp3 કાર્બન ઉપર હતું. હવે જે આવે છે એ શું છે? ડાયરેક્ટલી ક્યાં હોવું જોઈએ? sp2 કાર્બન ઉપર હેલોજન જોઈએ. એટલે CH2 આ જે લખેલું છે ને એ સમજજો, આ CH2 CH2 ડબલ બોન્ડ CH બોન્ડ X આમ છે. એટલે ડબલ બોન્ડેડ કાર્બન જે છે એના સાથે ડાયરેક્ટલી હેલોજન એટેચ્ડ હોય, that is known as compound containing sp2C bond X. એમાં બે ટાઈપ આવે. ડબલ બોન્ડેડ કાર્બન સાથે ડાયરેક્ટલી હેલોજન હોય
તો વિનાઇલિક હેલાઇડ. If aromatic ring is not there, then it is vinylic halide. And if aromatic ring is there, it is known as aryl halide. So there are two types of sp2 C bond X bond containing compounds. કયા આવશે? વિનાઇલિક હેલાઇડ એન્ડ એરાઇલ હેલાઇડ. sp2 C bond X છે, ડબલ બોન્ડેડ કાર્બન ઉપર જ હેલોજન છે. સેકન્ડ એરાઇલ હેલાઇડ, એરોમેટિક રિંગ ઉપર ડાયરેક્ટલી હેલોજન હોય તો એરાઇલ હેલાઇડ, કારણ કે sp2 કાર્બન તો થયો ને એરાઇલ હેલાઇડમાં. તો એ રીતે બે ટાઈપ થઈ ગઈ. નાવ ધ નોમેનક્લેચર. તો નોમેનક્લેચરની અંદર આપણે નોમેનક્લેચરમાં શું કહી શકીએ આપણે? તો કે નોમેનક્લેચરની અંદર સાંભળજો ને સમજજો. નોમેનક્લેચરની અંદર સિમ્પલી પહેલા યાદ રાખવું હોય તો હેલો આલ્કેન. Alkyl halide compounds are naming as haloalkane. CH3Cl chloromethane, CH3CH2Cl chloroethane, rubber bromopropane, 1 bromopropane, 2 bromopropane. So in that way it is haloalkane. અને એરાઇલ હેલાઇડ હોય તો એ હેલોએરિન કહેવાય. It is haloarin. Chlorobenzene, bromobenzene, iodobenzene. So in that way haloarin કે હેલોઆલ્કેન. બરાબર. પછી હેલોજન છે એનું નંબરિંગ, તો કે કાર્બન ચેઇનમાં લેસ નંબર આવે એ રીતે નંબરિંગ કરવાનું. જો પોઝિશન સેમ હોય તો આપણે આલ્ફાબેટિકલ ઓર્ડર ફોલો કરીએ છીએ, તો એ વાતને ધ્યાનમાં રાખવાની. કોમન નેમિંગ ખાસ તો જોવાનું. આની અંદર હું જે કરાવવા માંગુ છું એની અંદર મેઇનલી તો કોમન નેમિંગ કરાવવું છે મારે, કારણ કે એ તમે ભૂલી જાઓ છો વારે ઘડીએ. તો એ ત્યારે કરાવ્યું હોય એમાં રૂલ્સ કદાચ હજી યાદ હોય, અથવા તો યાદ ન હોય તો એક વખત રીડ કરો તો રૂલ્સ આવડી જાય. કોમન નેમ તો કમ્પલસરી યાદ જ રાખવા પડે. એટલે એવા કેટલાક કમ્પાઉન્ડ્સ આવશે કે જ્યાં હું સ્ટાર કરાવું તો એ તમારે રિવિઝન કરતી વખતે એટલા કમ્પાઉન્ડ્સ છે એ રીડ કરવાના, જેની અંદર ખાસ કરીને કોમન નેમ અને આયુપેક બેવ રીડ કરવાના હોય. બરાબર. એટલે આ જોવાનું છે. તો બાકી આની અંદર કાંઈ છે નહીં. CH3 હોય, ઇટ ઇઝ કોમન નેમ, ઇટ ઇઝ આઈસો. પછી CH3 bond, so it is 3 degree or tertiary. બરાબર. અને CH3 thrice C bond CH2 bond. Now this is neo. બરાબર. અહીંયા હાઇડ્રોજન મૂકી દઉં તો નિયોપેન્ટેન થઈ જાય. અહીંયા Cl મૂકવું એટલે નિયોપેન્ટાઇલ ક્લોરાઇડ કહેવાય. અહીંયા આગળ Cl મૂકવું એટલે ટર્શરી બ્યુટાઇલ ક્લોરાઇડ કહેવાય. અહીંયા આગળ હું Br મૂકું એટલે આઈસો 3 કાર્બન એટલે પ્રોપાઇલ અને Br એટલે બ્રોમાઇડ. આમ થાય. તો આઈસો પ્રોપાઇલ બ્રોમાઇડ, ટર્શરી બ્યુટાઇલ બ્રોમાઇડ, 4 કાર્બન છે તો. બરાબર. તો આ રીતના કોમન નેમિંગ છે એ થશે. આયુપેક નેમિંગ માટે તો આપણે જે સિમ્પલ પ્રિન્સિપલ કાર્બન ચેઇન ફંક્શનલ ગ્રુપનો નંબર મિનિમમ કે લેસ કે સબસ્ટિટ્યુઅન્ટ છે એનો લેસ નંબર આવે એ રીતે કાર્બન ચેઇનનું નંબરિંગ કરવાનું છે, અને હેલો આલ્કેન પ્રમાણે એને નેમિંગ કરવાનું છે. દેટ ઇઝ વેરી સિમ્પલ, વેરી ઇઝી. ચલો, CH3 CH2 CH2 Br. તો આ કાર્બન ચેઇન જે છે એ લિનિયર છે. તો લિનિયર કાર્બન ચેઇન છે માટે N પ્રોપાઇલ 3 કાર્બન છે. તો CH3 આવ્યું, આઈસો પ્રિફિક્સ આવે, સો આઈસો પ્રોપાઇલ ક્લોરાઇડ, આયુપેક નેમ ઇઝ 2 ક્લોરોપ્રોપેન.
CH3 CH CH3 CH2 તો CH3 CH CH3 આવે ધેટ મીન્સ આઈસો. પછી CH2 છે તો ટોટલ 4 કાર્બન છે તો આઈસોબ્યુટાઇલ. Cl છે તો ક્લોરાઇડ, Br હોત તો બ્રોમાઇડ ને I હોત તો આયોડાઇડ. But IUPAC naming, this is 1, 2 and 3 carbon. 1, 2, 3 carbon, principal carbon chain. Methyl is on second carbon and chloro is on the first carbon. So 1 chloro 2 methyl propane. બેન્ઝીન ઉપર Br હોય બ્રોમોબેન્ઝીન. 2 टाइम Br છે તો આ 1 2 3 1 3 ડાયબ્રોમોબેન્ઝીન ઓર મેટા ડાયબ્રોમોબેન્ઝીન. 1 3 પોઝિશન મેટા કહેવાય. 1 2 આવું યાદ રાખવું પડશે ભાઈ. 1 2 ઓર્થો એટલે પછી જનરલી આમ સ્મોલ ઓ જ લખાતા હોય છે. 1 3 હોય, ધીસ ઇઝ 1 3, બરાબર, તો મેટા. અને 1 4 હોય તો પેરા, સ્મોલ પી આવે. સિમિલર ગ્રુપ્સ હોય ત્યારે કે ડિફરન્ટ ગ્રુપ્સ હોય, પોઝિશન આ રીતના હોય ત્યારે આ કોમન નેમિંગ છે, ધ્યાન રાખજો પાછા. CH3 thrice C CH2Cl તો આ 1 2 3 2 2 ડાયમિથાઇલ છે, 1 ક્લોરો છે તો 1 ક્લોરો 2 2 ડાયમિથાઇલ અને 3 કાર્બન છે તો પ્રોપેન. આમ થઈ જશે. CH3 CHBr CH3 so it is 2 bromopropane. પછી આ 5 કાર્બન છે અને CH3 thrice C CH2 તો નિયો પ્રિફિક્સ લાગે. 5 કાર્બન એટલે પેન્ટાઇલ, નિયો પેન્ટાઇલ ક્લોરાઇડ, કોમન નેમ, બરાબર. પહેલામાં આઇસોપ્રોપાઇલ બ્રોમાઇડ. Now it is very important, dihalo compounds, dihalo alkanes having same type of halogen atoms are named as alkylidene or alkylene dihalide. જેમિનલ વિસિનલ આ ઘણા ભૂલી જાય છે, તમને યાદ રાખવાની ટ્રીક આપું. વીછી ખબર છે તમને? સાપની જેમ વીછી હોય ને, કરડી જાય અને પાડોશમાં રહેતો હોય ને એની હારે સંબંધો આવા જ હોય. એટલે એ પાડોશી હોય એ કેવો હોય? વીછી. વીછી ઉપરથી વિસિનલ, બરાબર. તો એડજસન્ટ પોઝિશન ઉપર સિમિલર ગ્રુપ આવે તો એ વિસિનલ. ફોર એક્ઝામ્પલ અહીંયા આગળ CH2Cl bond CH2Cl. Now it is on adjacent position. તો adjacent position ઉપર આવે ત્યારે વિસિનલ. This is વિસિનલ. જો આવા ક્વેશ્ચન છે એ બોર્ડમાં ગુજકેટમાં પૂછાઈ ગયેલા છે અને એમાંય ઘણા લોચા મારે જ લોકો. તો આ વિસિનલ થઈ ગયું. Dihalo compounds having same type of halogen atoms are further classified as geminal halides. તો અહીંયા and vicinal halogen atoms are present on the adjacent carbon atoms. Vicinal કોને કીધું? adjacent position ઉપર જ્યારે હોય similar atoms કે groups ત્યારે એને vicinal કહેવાય અને same carbon ઉપર હોય ત્યારે એને geminal કહેવાય. એટલે અહીંયા vicinal થઈ ગયું. અને જો Cl bond CHCl bond CH3 આમ આવે, so this is geminal. બરાબર. તો આ પણ જેમિનલમાં બીજું એક યાદ રાખવું પડશે. જેમિનલ જે છે એનું નેમિંગ કરતી વખતે આલ્કાઇલિડીન, ઇથાઇલિડીન, આલ્કાઇલિડીન એવું કહેવાય. અને આલ્કાઇલિડીન લખ્યું હોય ને ત્યારે ડાય શો કરવાની જરૂર ન પડે. વિસિનલમાં આપણે ડાય એમ ઇથિલિન ડાયક્લોરાઇડ એવું કહેશું. આનું નેમિંગ શું થાય? આલ્કાઇલિન
ડાયહેલાઇડ અને પહેલાનું આલ્કાઇલિડીન હેલાઇડ. એટલે આ એક ડિફરન્સ છે જે મગજમાં રાખવો પડે, યાદ જ રાખવો પડે, ઇન્ફોર્મેશન જ છે આ એક પ્રકારે. તો આવ્યું CH3CHCl2 ઇથાઇલિડીન ક્લોરાઇડ, આ જેમિનલ ડાયહેલાઇડ છે. CH2Cl બોન્ડ CH2Cl ઇથિલિન ડાયક્લોરાઇડ, ધીસ ઇઝ વિસિનલ ડાયહેલાઇડ. આમાં તમને આઈ ડોન્ટ થિંક કે કાંઈ નો યાદ રહે એવું કાંઈ હોય આમાં, બરાબર. એટલે અહીંયા આગળ તો મને બહુ જરૂર નથી લાગતી કોમન નેમમાં કાંઈ તમને સ્પેસિફિક કરવાની. એટલે એક વખત અત્યારે કરી લો એટલે લગભગ આવડી જાય. તમને આઈસો નિયો ને ટર્શરી સેકન્ડરી વાળો આ પાર્ટ ખબર હોવી જોઈએ બસ. તો આ તમારી રીતે તમારે જોઈ લેવાનું છે, આમાં કાંઈ મારે કરાવવાની જરૂર નથી, બરાબર. પ્રિન્સિપલ કાર્બન ચેઇન જોવાની છે. પ્રિન્સિપલ કાર્બન ચેઇન ઉપર હેલોજન એટમ છે એ કયા નંબર ઉપર છે એટલે એની પોઝિશન ફિક્સ કરો અને એને પ્રિફિક્સમાં લખો અને પાછળ આલ્કેન નેમ આવશે. એરોમેટિક રિંગ હશે તો બેન્ઝીન આવતું હશે પાછળ, એ રીતે નેમિંગ થશે. એક્ઝામ્પલ આપણને કીધેલું છે, ડ્રો ધ સ્ટ્રક્ચર્સ ઓફ ઓલ ધ 8 સ્ટ્રક્ચરલ આઇસોમર્સ ધેટ હેવ ધ મોલેક્યુલર ફોર્મ્યુલા C5H11Br. એટલે જે લોકો એવું સમજતા હોય કે અમને બોર્ડમાં 11thની જરૂર નથી, એ ક્વેશ્ચન જરાક જોઈ લો. તમે જે 11thની અંદર આઇસોમેરિઝમ લર્ન કરી ગયા છીએ, આ એનો એક એક્ઝામ્પલ એને આપી અને એણે કીધું છે કે આ બધું આવે ખરું, વેમમાં ન રહેવું, બરાબર. અહીંયા આગળ C5H11Br છે, એના તમારે આઇસોમર્સ છે એ લખવાના છે. તો એ આઇસોમર્સ જે છે એ તમે કાઉન્ટ કરો તો ટોટલ આ 1 2 3 4 5 6 7 અને 8 થયા. હવે 8 લખતા આઈ થિંક આપણને આવડે, એવું કંઈ અઘરું ન હોય કે એ ન આવડે. અને આ તો કહી દીધું છે, તો આ 1 2 3 4 1 2 3 4 5 અને Br આમ આવે, બરાબર. હવે આવું આવે તો તમારે શું કરવાનું રહે? તમારે જસ્ટ એમાં આ કાર્બન ચેઇન છે એમાં બીઆરની પોઝિશન ચેન્જ કરતા જાવ એટલે અલગ અલગ બને. પછી મિથાઇલની પોઝિશન અલગ અલગ કરીને કરો એટલે તમને અલગ અલગ મળી જાય. પછી એક મિથાઇલ કરો, પછી બે મિથાઇલ છે એની પોઝિશન ચેન્જ કરીને એવી રીતના કાર્બન ચેઇન બનાવો. તો એ ડિફરન્ટ વેથી બનાવશો એટલે અહીંયા તમને લખીને આપેલા જ છે એટલા બનશે, 8 બનવા જોવે. ક્લિયર છે? 3 તો આમ નામ ખબર પડે, 1 બ્રોમો 2 બ્રોમો ને 3 બ્રોમો, તો 3 તો એ જ થઈ જાય. પછી એક મિથાઇલ છે એને ચેન્જ કરીને એની પોઝિશન ચેન્જ કરીને એના પ્રમાણે લખો. પછી બે મિથાઇલ લાવો અને બીઆર ની પોઝિશન ચેન્જ કરતા હો તો એ રીતે, બરાબર. તો આ ઈઝી છે, થઈ જાય એવું છે. મેઇનલી આઇસોમેરિઝમ આવડતું હોવું જોઈએ, બરાબર. આયુપેક નેમ્સ છે, તો આયુપેક નેમ્સ ની અંદર અહીંયા હવે જુઓ તો ડબલ બોન્ડ અને હેલોજન છે, તો પ્રાયોરિટી કોને મળે એ ખબર હોવી જોઈએ, તો કે ડબલ બોન્ડ ને મળે. પછી બે બાજુથી નંબરિંગ પાછું કરી જોવાનું, તો બે બાજુથી જો નંબરિંગ સેમ થતું હોય તો પ્રાયોરિટીમાં બેવનો લેસ નંબર આવતો હોય એ રીતના નંબરિંગ જોવાનું હોય. અહીંયા આગળ જુઓ તો આ 1 2 3 4 અને 5 કાર્બનની કાર્બન ચેઇન છે. અહીંથી હું લઉં તો 1 2 અને 3 ઉપર ડબલ બોન્ડ આવે, પણ હું આ સાઈડથી લઉં, આ 1 આ 2 ઉપર ડબલ બોન્ડ આવ્યો, 3 4 ઉપર શું આવ્યું? બીઆર આવ્યો, અને ટોટલ 5 કાર્બન છે. આમ થઈ જશે તો શું થઈ ગયું? 4 બ્રોમો પેન્ટ 2 ઇન, આવું થઈ ગયું. 4 બ્રોમો પેન્ટ 2 ઇન, આમ થઈ જશે. નેક્સ્ટ જુઓ
તો હવે આમાં 1 2 3 1 2 3 4 અને 5, તો અગેન સેમ ક્વેશ્ચન છે, ખાલી આ થર્ડ કાર્બન ઉપર મિથાઇલ આવ્યો એટલો જ ફરક છે. આમ આવશે તો શું થઈ ગયું? અચ્છા, આ થર્ડ નંબરનો છે, તો શું આવશે? 4 બ્રોમો થશે, 3 મિથાઇલ થશે, તો 4 બ્રોમો 3 મિથાઇલ પેન્ટ 2 ઇન આવું થઈ જશે. સેકન્ડ લઈ લો તો એમાં હવે એમાં જુઓ આ 1 આ 2 અહીંયા આગળ આ 1 2 3 અને 4 થયું, સોરી આ મિથાઇલ છે ને, અહીંયા આગળથી આવશે ને CH2 ડબલ બોન્ડ એટલે આ 1 આવશે, તો 1 2 3 અને 4, તો 1 2 3 4 છે, 2 મિથાઇલ થઈ ગયું. શું આવશે? 2 મિથાઇલ થઈ ગયું. થર્ડ ઉપર Br આવશે અને ફર્સ્ટ ઉપર ડબલ બોન્ડ આવશે, એટલે 3 બ્રોમો 2 મિથાઇલ અને 4 કાર્બન છે, બ્યુટ 1 ઇન થશે. જો આ છે ને આમ લખેલું છે CH2 ડબલ બોન્ડ CH3 બોન્ડ CH Br બોન્ડ CH3, આમ છે. આ સ્ટ્રક્ચર એવી રીતના લખ્યા છે ને કે આપણને એમ થાય કે આમાં કેવી રીતના શું આવશે. બહુ જ સિમ્પલ છે, એટલે એવું લાગે તો તમે લોકો આને સિમ્પલ સ્ટ્રક્ચરમાં ચેન્જ કરીને પછી નેમિંગ કરો તોય ચાલે, આપણને સમજણ પડી જવી જોઈએ. બાકીના સિમિલર છે, તમારે કરવાના. રાઇટ ધ સ્ટ્રક્ચર ઓફ ધ ફોલોઈંગ કમ્પાઉન્ડ્સ, એકાદ બે કરાવું છું. 2 ક્લોરો 3 મિથાઇલ પેન્ટેન, તો સૌથી પહેલા તો અહીંયા આગળથી કાર્બન ચેઇન છે, આપણે કાર્બન ચેઇન જે છે એ પકડી લેવાની કે કઈ કાર્બન ચેઇન છે, બરાબર. તો અહીંયા પેન્ટેન, તો 5 કાર્બન વાળી કાર્બન ચેઇન થઈ, એટલે આપણે શું કરવાનું કે આ 1 2 3 4 ને 5. હવે 2 ક્લોરો 3 મિથાઇલ, પછી નંબરિંગ કરી રાખવાનું. આપણે જ્યારે નેમ ઉપરથી સ્ટ્રક્ચર ઉપર જવાનું હોય તો નંબરિંગ આપણી રીતે કરી શકીએ, તો આપણે નંબરિંગ પહેલા કરીને રાખવાનું 1 2 3 4 અને 5. સેકન્ડ કાર્બન ઉપર શું આવશે? ક્લોરીન. થર્ડ ઉપર શું આવશે? CH3 મિથાઇલ. 2 ક્લોરો 3 મિથાઇલ પેન્ટેન, બરાબર. અહીંયા આગળ 1 ક્લોરો 4 ઇથાઇલ સાયક્લોહેક્ઝેન, તો અગેન પહેલા શું કરવાનું તો કે સાયક્લોહેક્ઝેન બનાવો. સાયક્લોહેક્ઝેન કેવી રીતના બનશે? આને ઘણા બેન્ઝીન સમજે છે, આ સાયક્લોહેક્ઝેન છે. સાયક્લોહેક્ઝેન 1 ક્લોરો 4 મિથાઇલ, સોરી 4 ઇથાઇલ, એટલે અહીંયા હું Cl મૂકી દઉં અને 1 2 3 ને આ 4 ઉપર C2H5 મૂકી દઉં, પતી ગયું. કેટલીક બેઝિક વસ્તુ ખબર હોવી જોઈએ ભાઈ તમને. C2H5 એટલે ઇથાઇલ થાય એટલી જ ખબર પડવી જોઈએ, બાકી બહુ ઈઝી છે. હવે અહીંયા આયુપેક પૂરું કરીએ તો કેટલીક ઇમ્પોર્ટન્ટ વાત કરીએ. નેચર ઓફ C બોન્ડ X, બે અલગ પાર્ટમાં આમ જોવા જાવ તો લઈ શકીએ C બોન્ડ X ના નેચરને. અહીંયા આગળ જ્યારે આપેલું છે તો અરે એમાં જેટલું આપ્યું જ ને એ પ્રમાણે જોઈએ. બે રીતે એટલે રિએક્શનના પોઈન્ટ ઓફ વ્યૂ જોઈ શકાય ને એને, પણ અત્યારે શું કહેવા માંગે છે એ સમજીએ. હેલોજન એટમ્સ આર મોર ઇલેક્ટ્રોનેગેટિવ then carbon. Carbon halogen bond of alkyl halide is polarized. C bond X કેવો હશે? પોલાર હશે. હેલોજન મોર ઇલેક્ટ્રોનેગેટિવ છે તો એ બોન્ડનું જે ઇલેક્ટ્રોન પેર હશે એને પોતાની તરફ એટ્રેક્ટ કરશે, તો ઇલેક્ટ્રોન પેર સ્લાઇટલી મૂવ ટુવર્ડ્સ હેલોજન એટમ, તો હેલોજન ઉપર શું આવશે? પાર્શિયલ નેગેટિવ ચાર્જ આવશે. અને કાર્બન ઉપર શું આવશે? પાર્શિયલ પોઝિટિવ ચાર્જ. આટલું ક્લિયર છે પહેલા કે C બોન્ડ X માં X ઉપર પાર્શિયલ નેગેટિવ ચાર્જ આવે, કાર્બન ઉપર પાર્શિયલ પોઝિટિવ ચાર્જ આવે. હવે જ્યારે આવા પાર્શિયલ ચાર્જ વાળો કમ્પાઉન્ડ હોય તો એ પોલાર છે,
અને પોલાર જે હોય તો એના ડિફરન્ટ મોલેક્યુલ્સ વચ્ચે ફોર્સ ઓફ એટ્રેક્શન કમ્પેર ટુ નોન પોલાર છે એ મોર હોય. અને આ જ પાર્ટ ઇમ્પોર્ટન્ટ છે. પછી આગળ જો વાત કરે છે, સિન્સ ધ સાઇઝ ઓફ હેલોજન એટમ ઇન્ક્રીઝિસ એઝ વી ગો ડાઉન ધ ગ્રુપ ઇન ધ પિરિયોડિક ટેબલ, ફ્લોરિન એટમ ઇઝ ધ સ્મોલેસ્ટ એન્ડ આયોડિન એટમ ધ લાર્જેસ્ટ. એકચ્યુઅલી ત્યાં કહેવાય એમ જાય છે કે ફ્લોરિન ટુ આયોડિન તમે જાઓ તો જેમ સાઇઝ ઇન્ક્રીઝ થતી જાય તો સેન્ટરથી મીન્સ કે ન્યુક્લિયસથી જે આઉટરમોસ્ટ ઓર્બિટ હોય એ ડિસ્ટન્સ ઇન્ક્રીઝ થતું જશે. એટલે ન્યુક્લિયસ છે એનું ફોર્સ ઓફ એટ્રેક્શન ડિક્રીઝ થશે તો પોલારિટી પણ ડિક્રીઝ થશે. કોન્સિક્વન્ટલી કાર્બન હેલોજન બોન્ડ લેન્થ ઓલ્સો ઇન્ક્રીઝિસ. સાઇઝ ઇન્ક્રીઝ થશે તો બોન્ડ લેન્થ એ ઇન્ક્રીઝ થશે ને. તમે સમજો કે એક આ રીતનું હોય, બરાબર, એક આ રીતનું હોય અને એક આટલું જ હોય, પછી એક આટલું છે પણ બીજો છે એની સાઈઝ છે એ આમ થાય. આમ આવે તો આ બેયના સેન્ટર વચ્ચેનું ડિસ્ટન્સ જે છે આ ઈ તો બદલાય છે ને, આ બદલાતું જાય છે, ઇન્ક્રીઝ થતું જાય છે. હવે બે વચ્ચેનું ડિસ્ટન્સ ઇન્ક્રીઝ થાય તો નેચરલી ન્યુક્લિયસ છે એનાથી ઇલેક્ટ્રોન દૂર હશે. If electrons are away from the nucleus, then force of attraction of nucleus is decreased less, and less force of attraction means bond can be easily cleaved, bond easily break થઈ શકશે. એટલે bond length increase થાય તો bond enthalpy decrease થાય, dipole moment એ decrease થાય. એટલે અહીંયા જુઓ તો બોન્ડ લેન્થ છે એ જુઓ શું થાય, ડાઉન ધ ગ્રુપ બોન્ડ લેન્થ ઇન્ક્રીઝ થાય. શું ઇન્ક્રીઝ થાય? બોન્ડ લેન્થ. તો બોન્ડ લેન્થ ઇન્ક્રીઝ થાય તો નેચરલી બોન્ડ એન્થાલ્પી ડિક્રીઝ થાય. બોન્ડ એન્થાલ્પી ડિક્રીઝ થાય એટલે મેં નીચેથી ઉપર શો કર્યું ઇન્ક્રીઝ થાય એમ. તો આ બોન્ડ એન્થાલ્પી આપી દીધી 452, 351, 293, 234 iodine. That means C bond I bond can be cleaved very easily. Dipole moment d by માં છે, that is mu. અહીંયા એક એક્સેપ્શન છે. નોર્મલી જેમ જેમ ડાઉન ધ ગ્રુપ જાઓ તો શું થશે, તો ઇલેક્ટ્રોનેગેટિવિટી ડિક્રીઝ થશે એટલે ડાયપોલ મોમેન્ટ એ ડિક્રીઝ થાય. પણ અહીંયા ફ્લોરિન ટુ ક્લોરિનમાં એક્સેપ્શન છે કે ક્લોરિન ઇઝ હેવિંગ મોર ઇલેક્ટ્રોનેગેટિવિટી, મોર ડાયપોલ મોમેન્ટ એઝ કમ્પેર ટુ ફ્લોરિન. જ્યારે ફ્લોરિન છે એ મોર ઇલેક્ટ્રોનેગેટિવ છે. તો અહીંયા ઇમ્પોર્ટન્ટ જે આવે છે એ સાઇઝનો જે ડિફરન્સ આવે છે એ મેજર કન્સિડર કરવો પડે એવો છે. અને એના લીધે મ્યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઇન્ટુ ડી હોય ને, ડી મીન્સ ડિસ્ટન્સ, બોન્ડ લેન્થ હોય. તો અહીંયા એના બેઝડ એમ કહી શકીએ કે મ્યુ છે એ ક્લોરિન વાળાનો વધારે છે ફ્લોરિન કરતા. પછી 1.83 1.63 એટલે ડિક્રીઝ થાય છે વેલ્યુ. આ જે કાંઈ આપણે વાત કરી આજે રિગાર્ડિંગ આયુપેક નેમિંગ ઓનલી, બરાબર. અહીંયા આગળ આપણે આયુપેક નેમિંગ અને નેચર ઓફ સી બોન્ડ એક્સ કમ્પ્લીટ થયું. Now in the next lecture we will discuss about preparation methods of alkyl halides or aryl halides. એટલે આપણે ત્યાં એની વાત કરશું. અહીં સુધીનું રાખીએ એટલે આપણું એક કન્ટિન્યુટી રહે. પછી પ્રિપરેશન મેથડ આવે, પ્રિપરેશન મેથડ આવે પછી ફિઝિકલ પ્રોપર્ટીઝ છે એ આવે અને પછી કેમિકલ પ્રોપર્ટીઝ આવે. એટલે આપણો મેઇન એરિયા કે મેઇન પાર્ટ જે છે, કોર પાર્ટ એમ કહેવાય ચેપ્ટરનો, તો એ શું આવશે, કેમિકલ પ્રોપર્ટીઝ આવશે કે જેમાં ખાસ કરીને આપણે SN1 SN2 ડિસ્કસ કરીશું. ઓકે, તમારે અહીંયા આગળ NCERT એક્સરસાઇઝ ટેક્સ્ટ બુકની અંદર તમે જોઈ લો
તો આઈ થિંક 6.1 6.2 છે એ આયુપેક નેમિંગને લગતા જ તે બધા ક્વેશ્ચન તમને આપી દીધેલા છે. તમે આપણું જે મોડ્યુલ છે એની અંદર જોશો તો ટોપિક વાઇઝ ક્વેશ્ચન આપેલા છે, એટલે એમાંથી તમને એમસીક્યુ બહુ ઇઝીલી મળી જશે. એટલે હોમવર્કની અંદર ખાસ કરીને એનસીઆરટી એક્સરસાઇઝના ક્વેશ્ચન્સ કરવાના, ઇનટેક્સ્ટ ક્વેશ્ચન અને રાઇટિંગ ક્વેશ્ચન્સ છે એ જે કાંઈ આવી ગયા અહીં સુધીમાં એ તમારે કમ્પ્લીટ કરી દેવાના. ઓકે, થેન્ક યુ.